વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ એકેડેમી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી બધા જ અમારા નવા વિડીયો તમને સરળતાથી જોવા મળી રહે. આજે આપણે ટુ બીના વર્તમાન કાળના રૂપો શીખીશું. ટુ બીના વર્તમાન કાળના રૂપોમાં એમ, ઇઝ, આર આવશે. એમાં એકવચન અને બહુવચન. ટુ બીના વર્તમાન કાળના રૂપો. એકવચન, બહુવચન. આઈ એમ, હું છું. વી આર, અમે છીએ. યુ આર, તું છે. યુ આર, તમે છો. હી, શી, ઇટ, ઇઝ, તે છે, તેણીની છે, તે છે. ધે આર, તેઓ છે. સૌપ્રથમ આઈ એ વ્યક્તિના પોતાના માટે વપરાય છે. જેમાં વ્યક્તિ પોતે જ એકલો હોય છે તેનું બહુવચન વી આર થાય. જે એકથી વધારે વ્યક્તિઓ હોય તેના માટે વપરાય છે. યુ આર એ એકવચન, એક જ વ્યક્તિ સામેની એક જ વ્યક્તિ હોય ત્યારે યુ વપરાય છે. યુ આર એકથી વધારે વ્યક્તિઓ હોય ત્યારે યુ આર વપરાય છે. હી એ છોકરા માટે વપરાય છે, તેની સાથે ઇઝ આવશે. શી એ છોકરી માટે વપરાશે, તેની સાથે પણ ઇઝ આવશે. ઇટ એ નિર્જીવ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ તે દરેક માટે વપરાય છે, તેની સાથે પણ ઇઝ આવશે. ધે આર એટલે કે હીનું બહુવચન ધે, શીનું બહુવચન ધે, ઇટનું બહુવચન ધે, ધેની સાથે આર વપરાશે. હવે આપણે થોડા ગુજરાતી વાક્યો લઈશું અને તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરશું. પહેલું વાક્ય, 1 નંબર. હું ગોપાલ છું. હું ગોપાલ છું. તો હું એ સબ્જેક્ટ, ગોપાલ એ ઓબ્જેક્ટ અને છું એ વર્બ. જ્યારે ગુજરાતીનું ઇંગ્લિશમાં કરીશું ત્યારે આ પહેલા નંબરમાં આવશે, વર્બ બીજા નંબરમાં આવશે અને ઓબ્જેક્ટ એ ત્રીજા નંબરમાં આવશે. એટલે કે હું છું ગોપાલ. આઈ એમ ગોપાલ. આઈ એમ ગોપાલ.
હવે આપણે આ વાક્યનું નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને યસ નોમાં જવાબ આપીશું. નેગેટિવ એટલે કે નકાર. તો આઈ એમ ગોપાલ એનું નેગેટિવ આઈ એમ નોટ ગોપાલ. વાક્યનું નેગેટિવ બનાવવા માટે વચ્ચે નોટ મૂકવામાં આવે છે. ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન વાક્ય. તો જ્યારે આઈનું પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે આઈના બદલે યુ આવશે, એટલે યુની સાથે આર આવશે. આર યુ ગોપાલ આન્સર યસ આઈ એમ નો આઈ એમ નોટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું ઉદાહરણ લઈશું. ઉદાહરણ નંબર 2. તેઓ બાળકો છે. તેઓ બાળકો છે. તેઓ એ સબ્જેક્ટ, બાળકો ઓબ્જેક્ટ, છે વર્બ. 1 નંબર, 2 નંબર, 3 નંબર. તેઓ છે બાળકો. They are children. જો એક જ બાળક હોત તો ચાઇલ્ડ આવે, પરંતુ અહીંયા વધુ બાળકો છે એટલે ચાઇલ્ડનું બહુવચન આપણે ચિલ્ડ્રન મૂક્યું છે. હવે આ વાક્યનું નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને યસનોમાં જવાબ આપવાના છે. નેગેટિવ, they are not children. Interrogative, they are not children. Interrogative, are they children? તેના ટૂંકમાં હકાર અને નકારમાં જવાબ યસ, they are, no,
they are not. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈશું. તું વિદ્યાર્થી છે. તું સબ્જેક્ટ ફર્સ્ટ નંબર, વિદ્યાર્થી ઓબ્જેક્ટ છે વર્બ, તું છે વિદ્યાર્થી. યુ આર અ પ્યુપિલ. આ જ વાક્યનું નેગેટિવ. યુ આર not a pupil. આ જ વાક્યનું ઇન્ટ્રોગેટિવ. જ્યારે ઇન્ટ્રોગેટિવ બનાવવાનું હોય ત્યારે વાક્યમાં એમ ઇઝ આર હોય તે પહેલાં આવશે. આર યુ અ pupil. ટૂંકમાં યસ નોમાં જવાબ. યસ યુનો જવાબ આઈમાં થશે યસ આઈ એમ. નો I am not. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું ઉદાહરણ લઈશું. તેણીની શીલા છે. તેણીની શીલા છે. તેણીની સબ્જેક્ટ, શીલા ઓબ્જેક્ટ છે વર્બ. તેણીની છે શીલા. શી ઇઝ શીલા. શી ઇઝ શીલા. નેગેટિવ. શી ઇઝ not Sheila. Interrogative. She is she. Sheila
આન્સર યસ, she is. No, she is not. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને ટુ બીના વર્તમાન કાળના રૂપો, તેનું નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને યસનોમાં જવાબ આપતા આવડી ગયું હશે. જે આપણે 4 ઉદાહરણ લીધા તેના ઉપરથી ખ્યાલ આવી જાય છે. તો આ વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી તમારા બીજા મિત્રોને અભ્યાસમાં મદદરૂપ થાય.